નમસ્તે મિત્રો, અમારા પવિત્ર અને ખૂબ જ ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે તમે જે માહિતી સાંભળવાના છો તે સામાન્ય નથી। તે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે। આજે આપણે આગામી 24 કલાકની રહસ્યમય અને અદ્ભુત ક્ષણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યારે બ્રહ્માંડની મહાન શક્તિઓ તમારા ભાગ્યને ફરીથી લખવા જઈ રહી છે। મિત્રો, આજની માહિતી સામાન્ય લોકો માટે નથી। તે ફક્ત તે લોકો માટે છે જેમની પાસે પોતાનું જીવન સંપૂર્ણપણે બદલવાની હિંમત છે। આજની રાત અને કાલ એ સમય છે જ્યારે ભગવાન શિવ પોતે તમારી કુંડળીમાં પ્રવેશ્યા છે। આવનારી ક્ષણોમાં આનો પુરાવો તમારા જીવનમાં સ્પષ્ટપણે પ્રગટ થશે। તમારી કુંડળી હાલમાં બ્રહ્માંડના સૌથી શક્તિશાળી ગ્રહના પ્રભાવ હેઠળ છે। પરંતુ ડરશો નહીં। આ પ્રભાવ તમને નીચે લાવવા માટે નહીં પરંતુ તમને ઉત્થાન આપવા માટે આવ્યો છે। તમે અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલ સમય જોયો છે। લોકો તરફથી ઉદાસીનતા, પ્રિયજનો તરફથી વિશ્વાસઘાત, નાણાકીય મુશ્કેલીઓ, પ્રેમમાં અવરોધો, કામમાં અવરોધો આ બધી બાબતો તમારી કુંડળીમાં લખાયેલી હતી। પરંતુ હવે તે બધી રેખાઓ ભૂંસી નાખવામાં આવી રહી છે। તમારી કુંડળી હવે ખુદ મહાકાલ શિવના પવિત્ર હાથ દ્વારા લખવામાં આવી રહી છે। તમને તમારા કાર્યોનું ફળ મળવાનું છે અને આ ફળ ફક્ત એક સામાન્ય પરિણામ નથી। તે જીવન બદલી નાખશે। તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારી કુંડળીમાં એક રાજયોગ બની રહ્યો છે જે ફક્ત થોડા ભાગ્યશાળી લોકો જ તેમના જીવનમાં અનુભવે છે। આ યોગના પ્રભાવ હેઠળ તમારા જીવનના 5 મુખ્ય ક્ષેત્રો એક સાથે પરિવર્તન પામવાના છે: સ્વાસ્થ્ય, સંપત્તિ, પ્રેમ, કાર્ય અને કૌટુંબિક સુખ। આ બધા ક્ષેત્રોમાં અસ્તિત્વમાં રહેલા અવરોધો પોતાની મેળે દૂર થઈ જશે કારણ કે ભગવાન શિવ પોતે તમારી જીવનરેખાને સીધી કરી રહ્યા છે। રાહુ અને કેતુના અવરોધો, શનિની સાડા સતી અને મંગળનો ક્રોધ આ બધું સમાપ્ત થવાનું છે। પરંતુ મિત્રો, યાદ રાખો કે જ્યારે દૈવી ઉર્જા સક્રિય થાય છે ત્યારે કેટલીક નકારાત્મક શક્તિઓ પણ સક્રિય થઈ જાય છે જે તમને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરે છે। આગામી 24 કલાકમાં તમે ઘણી ક્ષણોનો અનુભવ કરશો જ્યાં તમને કંઈક ખોટું લાગશે। પરંતુ આ તમારા યોગ્ય સમયની શરૂઆત હશે। આ તમારા વિશ્વાસ, તમારી ધીરજ અને તમારા કાર્યોની અંતિમ કસોટી હશે। આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ। ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો જે તમારા સારા નસીબને અસર કરી શકે। આપણે એક ખૂબ જ સરળ છતાં દૈવી ઉપાય શેર કરવા જઈ રહ્યા છીએ। આજે રાત્રે 12 વાગ્યા પછી એકાંતમાં બેસો અને શિવ મંત્ર નમઃ શિવાય 108 વાર જાપ કરો। આ ઉપાય તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરશે જ પણ તમને એક અદૃશ્ય કવચ પણ પ્રદાન કરશે। જો તમે ઈચ્છો તો આ મંત્રનો જાપ કરતી વખતે તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં દીવો પ્રગટાવો અને શિવલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો। તે સમયે તમારી કોઈ પણ ઈચ્છા 24 કલાકમાં પૂર્ણ થઈ શકે છે। વધુમાં, તમારે એક વધુ સાવચેતી રાખવી જોઈએ: આગામી 24 કલાકમાં કોઈની સાથે જૂઠું ન બોલો, કોઈનું અપમાન ન કરો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોક્કસ મદદ કરો। કારણ કે આ સમયે તમારી દરેક ક્રિયા ભગવાન શિવ સમક્ષ રજૂ થઈ રહી છે। જો તમે આ સમય દરમિયાન કોઈ માટે પ્રાર્થના કરો છો અથવા કોઈનું ભલું કરો છો તો ભોલેનાથ પોતે તમારા માટે એવા ચમત્કારો કરી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ કરી ન હોય। હવે ચાલો વાત કરીએ તે ઉર્જા વિશે જે તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે। આ કોઈ સામાન્ય ઉર્જા નથી। તે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ છે જે ફક્ત તે જ લોકોને મળે છે જેઓ સાચા હૃદયથી દૈવી શક્તિ। જે ચમત્કારો થશે તે એટલા શક્તિશાળી હશે કે તમને આશ્ચર્ય થશે કે શું આ ખરેખર તમારી સાથે થઈ રહ્યું છે।
જ્યારે તમે ઘરે બંધ દરવાજા પાછળ બેસો છો ત્યારે આ વિડિયો જુઓ અને ધ્યાન કરો છો ત્યારે તમને પહેલાથી જ આપવામાં આવેલા સંકેતોનો ખ્યાલ આવશે. સપનામાં ભગવાનનું દર્શન, શિવલિંગનું વારંવાર દર્શન, તમારા ઘરમાં બેલપત્ર, પવિત્ર અંજીરનું પાન અથવા ત્રિશૂળની શોધ. આ બધા સંકેતો છે કે તમને આશીર્વાદ મળી રહ્યા છે. જો તમે આ સંકેતોને ઓળખો છો તો સમજો કે તમે પસંદ કરેલા છો. જો તમે તેમને હમણાં અવગણશો તો આ તક ફરી નહીં આવે, કારણ કે બ્રહ્માંડ દરેકને આ ખાસ ઉર્જા ફક્ત એક જ વાર આપે છે. જો તમે તેનો લાભ લો છો તો તમારું નસીબ, તમારા સંબંધો, તમારી નોકરી, તમારો વ્યવસાય બધું જ સોનાની જેમ ચમકશે. હવે અમે તમને જણાવીશું કે તમારી કુંડળીમાં દરેક ગ્રહનું ગોચર શું સૂચવે છે અને તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ. પરંતુ આપણે શીખીએ તે પહેલાં મારી એક નાની વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને હમણાં જ કરો. જો તમે ભોલેનાથના આશીર્વાદ ઈચ્છતા હો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. આ ફક્ત ભક્તિનું પ્રતીક નથી પણ એક શક્તિશાળી સ્પંદન પણ છે જે બ્રહ્માંડની ઊર્જાને તમારી તરફ ખેંચે છે. આ ક્ષણને હળવાશથી ન લો, કારણ કે આવા સમય વારંવાર આવતા નથી. તમારા સંજોગો ગમે તે હોય, તમે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હોવ કે જીવનથી મોહભંગ થયા હોવ, આ તે સમય છે જ્યારે ભગવાન શિવ પોતે તમારા જીવનની હોડીને કિનારે લાવવા આવ્યા છે. આ તે સમય છે જ્યારે તમારા સુકાયેલા આંસુઓને સ્મિતના પાકથી બદલવામાં આવશે. તમે તમારા જીવનમાં ઘણું બધું સહન કર્યું છે, ઘણા બલિદાન આપ્યા છે, ઘણા અપમાન સહન કર્યા છે. પરંતુ આ બધું સમાપ્ત થવાનું છે. એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આગામી 24 કલાકમાં તમને એક દૈવી દ્રષ્ટિ મળશે જે તમારા ભાગ્યની દરેક ગાંઠ ખોલી નાખશે. આ તે સમય છે જ્યારે તમારું ભાગ્ય ફક્ત ચમકશે જ નહીં પરંતુ સમગ્ર સમાજને આંચકો આપશે. હવે તે ક્ષણ છે જ્યારે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે. તમે કલ્પના પણ નથી કરી શકતા કે એક નાની વાત, એક અદૃશ્ય ઘટના તમને અચાનક એક એવા વળાંક પર કેવી રીતે લાવી શકે છે જ્યાં બધું બદલાઈ જશે. ભગવાન શિવના આશીર્વાદથી એક પછી એક ઘટનાઓ બનશે. જૂનું દેવું અચાનક માફ થઈ શકે છે. તમને બેંક તરફથી અણધારી રકમની જાણ કરતો ફોન આવી શકે છે. વર્ષોથી સંપર્કમાં ન રહેલો જૂનો મિત્ર અચાનક તમારી મદદ કરવા માટે દેખાઈ શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ, નવી નોકરી, કોઈ નવી તક અચાનક ખુલી શકે છે. પરંતુ સાવચેત રહો, આ શુભ સમય એક ગંભીર જોખમ પણ ધરાવે છે, તમારી પોતાની બેદરકારી. જો તમે આ સમય દરમિયાન ખોટો નિર્ણય લો છો, કોઈ પર બિનજરૂરી રીતે વિશ્વાસ કરો છો અથવા ગુપ્ત માહિતી શેર કરો છો, તો આ ખૂબ જ સારો સમય મોંઘો સાબિત થઈ શકે છે. તેથી આજે તમારે શીખવું જોઈએ કે મૌન પણ એક શક્તિશાળી સાધન છે. જ્યાં સુધી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી તમે શું કરી રહ્યા છો તે કોઈને ન કહો. ભગવાન શિવની યોજનાઓ હંમેશા ત્યારે જ સફળ થાય છે જ્યારે તમે મૌન રહો છો. જ્યારે ભગવાન શિવ કોઈના જીવનમાં પરિવર્તન લાવે છે ત્યારે તે ખૂબ જ રહસ્યમય રીતે થાય છે. તેથી આજે તમને મૂંઝવણભરી લાગતી બાબતો આવતીકાલે સ્પષ્ટ થઈ જશે અને તમારે યાદ રાખવું જોઈએ કે આ સમય તમારા માટે એક સંદેશ લાવે છે. તમે જીવનમાં એક એવા વળાંક પર પહોંચી ગયા છો જ્યાંથી કોઈ પાછું ફરવાનું નથી, ફક્ત પ્રગતિનું છે. હવે પાછળ જોવાની જરૂર નથી, કારણ કે તમારી પાછળ ફક્ત આંસુ છે અને આગળ ફક્ત સફળતા છે. હવે ચાલો તમારી કુંડળીમાં બનતા એક ખાસ યોગ વિશે વાત. એક નવો પ્રોજેક્ટ નોંધપાત્ર રકમ લાવી શકે છે. સંબંધોની વાત કરીએ તો જે સંબંધોથી તમે પહેલા દૂર થઈ ગયા હતા તે હવે ફરીથી જોડાવાનો પ્રયાસ કરશે. જૂના ઝઘડા,
સંબંધીઓ સાથે કડવાશ અને પ્રેમમાં તિરાડ હવે સમાપ્ત થઈ શકે છે. તમારે ફક્ત એક જ કામ કરવાની જરૂર છે, તમારા અહંકારને છોડી દો. જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવ તમારા સંબંધોમાં અમૃત રેડે, તો તમારે તમારી જાતને થોડી નમ્ર બનાવવી જોઈએ. સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ સકારાત્મક સમય છે. જે લોકો લાંબી બીમારીથી પીડાય છે તેમને રાહત મળશે. અને જો તમે નિયમિતપણે જળા અભિષેક કરો છો અથવા ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરો છો, તો તમે ટૂંક સમયમાં ચમત્કારિક ફેરફારોનો અનુભવ કરશો. તમારા શરીરમાં ઊર્જા, તમારા મનમાં શાંતિ અને તમારા આત્મામાં સંતુલન. એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે બ્રહ્માંડની સૌથી શક્તિશાળી ઊર્જા, સર્વોચ્ચ શિવ ઊર્જા, હવે તમારા ઘરમાં પ્રવેશવા માટે તૈયાર છે. અને આ ઊર્જાને આકર્ષવા માટે તમારે એક નાનું કાર્ય કરવાની જરૂર છે. આજે રાત્રે તમારા ઘરના મંદિરમાં શિવલિંગને સફેદ ફૂલો અને પાણી અર્પણ કરો અને માનસિક રીતે જપ કરો, હે ભોલેનાથ, મારી થેલી ખાલી છે. કૃપા કરીને તેને ભરો, મને તમારા સિવાય કોઈમાં કોઈ આશા નથી. આ નાનો મંત્ર, આ વિનંતી, જો સાચી ભક્તિથી કરવામાં આવે તો સમગ્ર બ્રહ્માંડને હચમચાવી શકે છે. તમારો એક કોલ હવે શિવ સુધી પહોંચી રહ્યો છે. અને જો તમે તેને સંપૂર્ણ ભક્તિથી કરો છો, તો તમને બીજા દિવસે સવારે એક મહત્વપૂર્ણ સંકેત મળી શકે છે. તમારા મોબાઈલ ફોન પર એક સંદેશ, બેંકમાંથી કોલ, કોઈ અણધારી રીતે મદદની ઓફર. આ બધા સંકેતો છે કે તમારી રાશિ કુંડળીમાં પરિવર્તન આવ્યું છે. હવે જ્યારે તમારી કુંડળીમાં એક સાથે ઘણા બધા શુભ યોગ સક્રિય થયા છે, ત્યારે તમારે તમારી અંદર સમાન ઊર્જા જાગૃત કરવી જરૂરી બની જાય છે, જેથી આ દૈવી પરિવર્તન તમારા જીવનમાં સંપૂર્ણ રીતે પ્રગટ થઈ શકે. બ્રહ્માંડની શક્તિઓ ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જ્યારે કોઈ તેમને અનુકૂલન કરે છે. અને હવે તમારું જીવન એક એવા બિંદુ પર ઊભું છે જ્યાં પરિવર્તનની સીડી ફક્ત ઉપર તરફ જાય છે. પરંતુ તે સીડી ચઢવા માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રથમ, તમારે સમજવું જોઈએ કે હવે જે ચમત્કાર થાય છે તે અચાનક અને અણધાર્યો હશે. તમે સામાન્ય દિનચર્યાની વચ્ચે હોઈ શકો છો જ્યારે કોઈ એવી તક રજૂ કરે છે જે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખે છે. તમે કદાચ એક સરળ સંદેશ વાંચી રહ્યા છો અને એક છુપાયેલ સંકેત શોધી રહ્યા છો જે તમને લાખો રૂપિયાના સોદા તરફ દોરી જાય છે. અથવા તમે ક્યાંક બેઠા હોઈ શકો છો અને એક સ્વપ્ન જોઈ રહ્યા છો જે તમારા ભવિષ્યનો દરવાજો ખોલે છે. હવે ચાલો તમારી કુંડળીના કેન્દ્રમાં ઊર્જાના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કામ કરતા ચોક્કસ સ્થાનોની ચર્ચા કરીએ. હાલમાં 5મા ભાવ, 7મા ભાવ અને 10મા ભાવમાં અત્યંત શુભ સ્થિતિઓ વિકસી રહી છે. 5મો ભાવ તમારી સર્જનાત્મકતા, તમારા બાળકની ખુશી અને તમારા વિચારોની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. 7મો ભાવ તમારા જીવનસાથી અને ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 10મો ભાવ કામ, કારકિર્દી, નોકરી અને કર્મનું પ્રતિનિધિત્વ કરે છે જે તમારી મહેનતનું સીધું પરિણામ છે. જ્યારે ગુરુ અને ચંદ્ર આ 3 ભાવોમાં જોડાય છે, ત્યારે વ્યક્તિ એવા ચમત્કારિક પરિણામોનો અનુભવ કરી શકે છે જેના પર કોઈ વિશ્વાસ પણ કરી શકતું નથી. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા, જમીનના સોદામાં રોકાણ કરવા અથવા કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સૌથી અનુકૂળ સમય છે. પરંતુ એક શરત સાથે, આ નિર્ણય સંપૂર્ણપણે તમારા આત્મવિશ્વાસ અને દીવા સામે બેસો અને આ મંત્રનો 21 વાર જાપ કરો. ઓમ ત્ર્યંબકમ યજમહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વકમાવ બંધનન મૃત્યુ મુક્ષ્ય મામૃત. પછી હાથ જોડીને ભોલેનાથને તમારી સૌથી મોટી ઈચ્છા કહો. એવી ઈચ્છા જે તમને સૌથી વધુ પીડા આપે છે, જે તમે પહેલા કોઈને કહી નથી. આજે તે ઈચ્છા ભગવાન શિવને સમર્પિત કરો. બીજા દિવસે સવારે
તમારે સૌથી પહેલા મંદિરમાં દીવો પ્રગટાવવો અને ભગવાનનો આભાર માનવો જોઈએ. આ પછી દિવસભર સકારાત્મક રહો. નકારાત્મક વિચારો ટાળો. હવે ચાલો તમને જણાવીએ કે આ 24 કલાક દરમિયાન તમારે ક્યારેય ન કરવી જોઈએ તેવી સૌથી મોટી ભૂલ, બીજા વિશે ખરાબ બોલવું અથવા કોઈની પ્રગતિની ઈર્ષ્યા કરવી. આ એક એવું પાપ છે જે તરત જ વ્યક્તિનું ભાગ્ય ઉલટાવી દે છે. જો તમે ઈચ્છો છો કે શિવના આશીર્વાદ કાયમ રહે, તો કોઈના વિશે નકારાત્મક વિચારવાનું બંધ કરો. ભલે કોઈએ તમારું અપમાન કર્યું હોય, તો તે ભગવાન પર છોડી દો. બદલો લેવાની ભાવના છોડી દો, કારણ કે આ સમયે બ્રહ્માંડ પોતે તમને ન્યાય અપાવશે. હવે જાણો કે તમારી કુંડળીમાં બનતા સંયોજનો તમારા આખા પરિવારને અસર કરશે. જો તમારા ઘરમાં કોઈ બીમાર હોય, માનસિક તકલીફથી પીડાતું હોય, નોકરી શોધી રહ્યું હોય અથવા કોઈ સંબંધ તૂટવાની આરે હોય, તો સમય આવી ગયો છે જ્યારે આ બધી સમસ્યાઓનો ઉકેલ ચોક્કસ આવશે. અને તે બધું તમારી પોતાની ઉર્જા દ્વારા થશે. હા, તમે હવે તમારા ઘરની ઉર્જાનું કેન્દ્ર બની ગયા છો. તમારે તમારા પરિવાર માટે આશાનો સ્ત્રોત બનવું જોઈએ. જો તમારા ઘરમાં કંઈક સતત તૂટતું રહે છે, જેમ કે કાચ પડવો, મોબાઈલ ફોન કે ઘડિયાળ ખરાબ થઈ રહી હોય, તો સમજો કે નકારાત્મક શક્તિઓ હવે તેમના અંતિમ સંઘર્ષમાં રોકાયેલી છે. એક કામ કરો, શિવલિંગનો ફોટો લાવો અને તેને તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મૂકો અને દરરોજ સવારે 3 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ નાનું કાર્ય તમારા ઘરને ઊર્જા આપશે અને બધી નકારાત્મકતાને બહાર કાઢશે. હવે ચાલો અંતિમ અને સૌથી ગુપ્ત રહસ્ય વિશે વાત કરીએ. આ રહસ્ય એ છે કે તમારી બેગ ધનથી ભરાઈ જવાની છે. આ ધન ક્યાંથી આવશે? તે કેવી રીતે આવશે? તો સાંભળો, આ ધન 3 સ્ત્રોતોમાંથી આવશે. જે પૈસા તમને વર્ષોથી મળ્યા નથી તે પરત કરવામાં આવશે. 2. જે સોદા અટકી ગયા હતા તે અચાનક પૂર્ણ થશે. 3. જે લોકો તમને તમારા બાકી લેણા ચૂકવતા ન હતા તેઓ હવે તમને બમણું ચૂકવવા તૈયાર થશે અને આ બધું આગામી 24 કલાકમાં શરૂ થવાનું છે. આ કોઈ સ્વપ્ન નથી. ભગવાન શિવના આશીર્વાદથી તમારી કુંડળીમાં લખાયેલો આ એક ચમત્કાર છે. હવે અમે વર્ષોથી તમારી આંખોથી છુપાયેલા રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તમે ઘણીવાર તમારા ઘરમાં કોઈ અદૃશ્ય હાજરી અનુભવી હશે. પંખા વગર ફૂંકાતા પવનની જેમ. એકદમ શાંત રૂમમાં હલનચલન. ક્યારેક દીવાની જ્યોત અચાનક તેજ થઈ જાય છે, અથવા કોઈ દેખીતા કારણ વગર રૂમમાં સુગંધ ફેલાઈ જાય છે. આ બધા સંકેતો એ વાતનો પુરાવો છે કે તમારા ઘરમાં દરરોજ કોઈ દૈવી શક્તિ આવી રહી છે. હા, આ કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ તમારી કુંડળીમાં બનેલા એક શક્તિશાળી સંયોજનનું પરિણામ છે જે હવે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે આવ્યું છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ દૈવી શક્તિ કોણ છે? શું તે દેવી છે? દેવતા છે? કે અદૃશ્ય રક્ષક? તો હું તમને કહી દઉં કે આ શક્તિ ભગવાન શિવ દ્વારા મોકલવામાં આવેલી એક દૈવી ભાવના છે, જેને તમારા જીવનનું રક્ષણ, દિશા અને પ્રગતિ કરવા માટે પસંદ કરવામાં આવી છે. આ શક્તિ દરેક શ્વાસ સાથે તમારું રક્ષણ કરે છે. તે દરેક મુશ્કેલ સમયમાં તમારી સામે ઢાલ તરીકે ઊભી રહે છે. આ તે જ શક્તિ છે જેને તમે અનુભવી શકો છો પણ જોઈ શકતા નથી કારણ કે તે અલૌકિક છે. તે દિવ્ય